આશરે ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ન હતા. ત્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા પ્રદેશ મળીને હિન્દુસ્તાન કહેવાતો હતો. એ વખતની આ વાત છે. હાલનું જ્યાં પાકિસ્તાન આવેલું છે, પહેલાના સમયમાં એ સિંધ પ્રદેશ કહેવાતું હતું. એ સિંધ મલકમાં હામિર સુમરો નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો. એ ઘણો જ અધર્મી, અન્યાયી અને પાપી હતો. માલધારીઓની ગાયો ભેંસોને લૂંટતો અને લોકોને મારી નાખતો. આ ખૂંખાર હામિર સુમરાનું નામ કોઈ જ ન લેતું. એવામાં સિંધ મલકમાં એક 61 વર્ષની વિધવા બાઈ રહેતી હતી, જેનું નામ લાલબાઈ હતું. જેની પાસે ઘણી ગાયો અને ભેંસો હતી. એને રોજ ચરાવવા જતી અને પોતાનું ગુજરાન ચલાવતી. એક દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી વરુડીમાં સ્વયં સિંધ પ્રદેશમાં 7 વર્ષની દીકરીનું રૂપ લઈને આવે છે અને આ લાલબાઈને મળે છે અને કહ્યું, હે માજી, મને સાચવશો? લાલબાઈએ પૂછ્યું, દીકરી કોણ છે તું અને ક્યાંથી આવે છે? ત્યારે દીકરી બોલી કે હું વરુડી માતા ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવું છું. તારી ગાયો અને ભેંસોને હું સાચવીશ, પરંતુ તારે મને સાચવવી પડશે. અને કહેવાય છે કે માતાજી બાજુમાં પડેલા એક લાલ પથ્થરમાં અંતર ધ્યાન થઈને સમાઈ ગયા અને કહ્યું, હે લાલબાઈ, મારી વરુડીનો પથરો છે આ. તું રોજ અહીંયા આવીને મારા નામની અગરબત્તી કરીને દીવો કરજે. જા, આ સિંધ પ્રદેશમાં આજથી હું સિંધની સદી થઈને પૂજાઈશ. પછી તો એક દિવસ હમીર સુમરાના 7 સિપાહીઓ આ લાલબાઈની 150 ભેંસો ચોરીને લઈ જતા હતા. ત્યારે લાલબાઈએ દીવો કરીને માતાજીને એટલું જ કહ્યું, હે મારા સિંધની સદી, આજે મારી 150 ગાયો આ પાપી હમીર સુમરાના સિપાહીઓ લઈ જાય છે. તું કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સદી થઈને આવી છું, તો હે માં સદી, બતાવી દે આ હમીર સુમરાને તારો પાવર. અને એટલું જ બોલતા સિંધની સદી પ્રગટ થઈ અને 7 વર્ષની નાની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈને 7 સિપાહીઓને સામે આવી અને 6 સિપાહીઓને મારીને એક જણાને જીવતો છોડી મૂક્યો અને કહ્યું કે જા, તારા હમીર સુમરાને કહેજે આ લાલબાઈની ગાયો લેવી હોય ને, કહ્યું કે જા, તારા હમીર સુમરાને કહેજે આ લાલબાઈની ગાયો લેવી હોય ને તો પોતે ઘોડે ચડીને આવે. હું પણ જોઈ લઉં એનામાં કેટલું પાણી છે. પછી તો સિપાહી હમીર સુમરાને જઈને વાત કરે છે કે બાદશાહ, તમે ઘણા મંદિરો તોડ્યા હશે, ઘણી માતાઓ જોઈ હશે, પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ બહુ જબરી અને જોરાવર છે. એને તમને કહ્યું છે કે જો હમીર સુમરામાં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે. પછી હમીર સુમરો 60 ઘોડે સવારોને લઈને લાલબાઈની ગાયો લૂંટવા આવ્યો. એ વખતે કહેવાય છે કે માતા સદીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ગોળાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સુમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો અને કહ્યું કે હે માં, મને ક્ષમા કરજે, મને માફ કરી દેજે, તમે કોણ છો? ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી સિંધની સદી થઈને આવી છું. ત્યારે હમીર સુમરો માતાજીને કહે છે કે હે માં, તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું કે આ લાલ પથ્થરની અંદર ના બેસ. માડી, હું અને મારી સિંધણ કકુ તને પૂજીશું. હાલ માડી મારા મહેલના કાંગરે બેસાડું. અને એ દિવસે માતા સદીએ ખમ્મા કીધી અને હમીર સુમરાને કહ્યું કે હું તારા મહેલમાં તો આવું, પણ એક શરતે, જે દિવસે તું પાપમાં પગલા માંડીશ એ દિવસે હું સદી તારી પાસે નહીં રહું ભાઈ. પછી કહેવાય છે કે માતાજી મહેલમાં બેઠા. હમીર અને એની પત્ની કકુ બંને સદીમાની રોજ ધૂપદીપ કરીને સેવા પૂજા કરવા લાગ્યા. હમીર માતાજીનો ભૂવો બન્યો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો. હમીર સુમરાએ પાપ અને અધર્મનો રસ્તો છોડી ધર્મના માર્ગે વળ્યો. હમીર ભૂવો બન્યા પછી જ્યાં પણ બાધા આપવા જાય ત્યાં બાધા પૂરી થયા પછી ત્યાંથી એક ભેંસ લઈને આવતો. એમ કરતા કરતા હમીર કકુ પાસે 150 ભેંસો હતી અને આ 150 ભેંસોની રખેવાળી માં સદી પોતે કરતી હતી.